બધી એટલી જગ્યા ખુલ્લી રાખજો, માણસો બહેનો જઈએ દર્શન કરી શકે. આ બાજુ પણ તેના પ્રાર્થના કરવાનો પ્રયાસ કરો. જેનો મોકળા હશો એટલે બધાને લાભ મળશે. ગઈકાલે આપણે મંદિરમાં સરસ ઉજવણી કરી અને એમાં ઊંચો આંક આપીને જેમણે યજમાન પદ સ્વીકાર્યું એવા આપણા જ ગામના હાલાઈ પરિવાર પૈકીમાં શ્રી રત્નાભાઈ રવજી હાલાઈ અને એમના ત્રણેય સુપુત્ર લક્ષ્મણ, ભુરજી અને નારણ, આ ત્રણેય દીકરાઓ અને એમના પિતાશ્રી અહીંયા નજીક આવશે. પૂજ્ય શ્રી હરિસ્વામી, દેવકૃષ્ણ સ્વામી વડીલ સંતો છે એ પૂજન કરવા માટે વિજય સ્તંભની આપણે પૂજા કરી રહ્યા છીએ. ભારત દેશ એની કલ્પના ત્યારે કરી શકાય કે જ્યાં મંદિર એટલો શબ્દ આપણે ઉચ્ચારીએ, અને મંદિર સિવાય ભારતની કલ્પના ન કરી શકાય. એટલે દક્ષિણ ભારતમાં આજે પણ તમને જોવા મળશે કે જ્યાં જ્યાં મોટા મોટા મંદિર, દક્ષિણ ભારતની યાત્રા કરી એને ખ્યાલ આવે કે મંદિર એવડા મોટા વંદે વિષ્ણુ ભવભયહરં સર્વલોકૈકનાથં સર્વલોકૈકનાથં. તુષાર મહારાજ આપણા ગામના કુદેવ તુષાર મહારાજ ઓમ શ્રી હરિકૃષ્ણ ભગવતે નમઃ. પુષ્પાર્પણ કરજો ભગવાનના ચરણારવિંદમાં. ધ્વજના આધાર સમજો ભગવાન છે. ભગવદ્પાદારવિંદે પુષ્પાણિ સમર્પયામિ એવં અક્ષદાન સમર્પયામિ. સરસ એવો સુર લાવો કે જેમાંથી સત્સંગની સરિતા વહે અને આપણે બહુ આનંદથી મહાલીએ અને કોઈ પણ આનંદથી હાથ તાળીના ધ્વનિ વગેરે કરી અને વિજય ધ્વજ ફરકાવવામાં સહભાગી બનશે. યજમાન પરિવાર આગળ આવી જાય, સંતો વડીલ છે હાથ લગાવે. સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ ભગવાન.
તેડ્યા એવી જ રીતે શાસ્ત્રોને તેડી અહીંયા સ્ટેજ ઉપર જ્યાં જ્યાં સંતો કહે એ પ્રમાણે સ્થાપના કરતા આવજો। સંહિતા પાઠના 4 યજમાન પરિવાર ચારે બાજોટ આગળના ભાગમાં મૂકેલા છે, ત્યાં શાસ્ત્રોની સ્થાપના કરે। સંહિતા પાઠના 4 યજમાન એ ચારે બાજોટ ઉપર શાસ્ત્રોની સ્થાપના કરે। થોડા હરિભક્તો છે આમ પેલી બાજુ ખસજો, હરિભક્તો આવે એટલે જવાની જગ્યા થઈ રહે, એવી રીતે કરજો, એવી રીતે ગોઠવાજો। હવે પૂજન શરૂ કરી એવા મર્યાદા પૂર્વક બેસીને પૂજા કરશે કે ગોઠવણી બરાબર કરીને પછી આપણે પૂજન શરૂ કરીશું। વડીલ સંતો પણ જ્યાં સ્થાન લેવાના હોય ત્યાં લઈ લેશે પૂજન દરમિયાન, અને ભૂદેવો પણ જેમને જ્યાં યોગ્ય મુખ્ય મંત્રોચ્ચાર કરનાર ક્યાં એ પોતાનું સ્થાન સ્વીકારી લે, એટલે યજમાનોને બેસાડવા માટેની અનુકૂળતા રહે। ખૂબ ખૂબ ધન્યવાદ। મુખ્ય કથાના યજમાન પરિવાર પ્રથમ ઉપર આવે। કથાના યજમાન પરિવાર, કથાના યજમાન જે છે એ શાસ્ત્ર લઈ અને બાજોટ ઉપર પધરાવશે। કથાનો છે એનો આનંદ છે। સભા મંડપ સોંપી રહ્યો માત્ર જ ગામના સત્સંગી ભાઈઓ બહેનોથી, ત્યારે લગભગ શાસ્ત્ર બહેનો પાસેથી પુરુષોએ લઈ લીધેલા છે। મુખ્ય કથાના યજમાન છે એ ઉપર આવશે। મુખ્ય કથાના યજમાન સંહિતા પાઠના યજમાન પરિવાર પેલા 4 બાજોટ છે ત્યાં શાસ્ત્રોની સ્થાપના કરે। સંહિતા પાઠના યજમાનો પેલી બાજુ, પાઠના યજમાન કોણ છે? ચારે સંહિતા પાઠના બાજોટ પર શાસ્ત્રની સ્થાપના કરી દીધા પછી હવે યજમાનોને કહું કે શાસ્ત્ર લઈને બધા ઉપર આવો। અહીં મુખ્ય અનેક ગ્રંથોની ભેટ આપી છે। તે પૈકીમાં કોઈ શ્રીમદ ભાગવત, કોઈ શ્રીમદ ભગવદ ગીતા, વ્યાસ નારાયણની કલમે લખાયેલા 18 પુરાણોની અહીંયા સ્થાપના છે। ભગવાન સ્વામિનારાયણ સમકાલીન નંદ પદના સંતવરીઓએ જે સત્સંગી જીવન શાસ્ત્ર, સત્સંગી ભૂષણ, શ્રી હરિવાક્ય સુધા સિંધુ, શ્રી હરિચરિત્ર અમૃત સાગર, ભક્ત ચિંતામણી, નિષ્કુળાનંદ કાવ્ય, અનેક સંસ્કૃત અને પ્રાકૃત ગ્રંથો છે। એવા ગ્રંથો એ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે, તો પરમાત્માનું વાણી સ્વરૂપ એ વ્યાસ ગાદી ઉપર જ સ્થાપિત કરાઈ રહ્યું છે। ત્યારે તમામ યજમાનો આ અલૌકિક અને દિવ્ય લાભ લઈ રહ્યા છે। ત્યારે શાસ્ત્ર પર શાસ્ત્ર મૂકી શકાય, બહુ સરસ અને સારી વ્યવસ્થા થઈ રહી છે। ત્યારે શાસ્ત્રોને યથાસ્થાને પધરાવી પછી યજમાન પરિવાર જેમ તારતમ્યતા તમને જેમ લાગે તેમ આગળના ભાગથી બેસવાની શરૂઆત કરજો। મંડપની સામે મોઢું રાખજો અને પેલી બાજુ સંગીતના જ્યાં ગાદલા પાથરેલા છે ત્યાં સુધી બેસવાની છૂટી છે। આ બાજુ પણ સંતોના જે આસન છે ત્યાં સુધી બેસવાની છૂટી છે। સામેની જગ્યાએ જ્યાં રાઉન્ડ વાળા પગથિયા છે ત્યાં સુધી ખસતા ખસતા બેસી શકાય। અને આજના દિવસે મુખ્ય યજમાન કે સહયજમાન એ બધા આવી અને આગળના ભાગથી બેસવાની શરૂઆત કરજો। નાણભાઈ આવી જાઓ, હરજીભાઈ, એ કેસરાભાઈ બધા આવો, અનુકૂળતા રહે। એ જે હરિભક્તોએ આમાં સેવા કરી છે ને 20
ओम विष्णु 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 श्रीमद्भगवतो महापुरुषस्य विष्णुराज्ञया नारायणाय नमः श्रीमन्महाराधिपतये नमः द्वितीयं प्रतिष्ठानं समर्पयामि प्रतिष्ठानमे शुद्धोदकस्नानं सदाचमनीयधनं च समर्पयामि नवनीतसमर्पणं सर्वसन्तोषकारकं गुणं पूर्णं प्रदास्यामि सारार्थं परिगृह्यता ओम भूर्भुवस्वाहा श्री स्वामिनारायणाय नमः श्रीमन्महाराधिपतये नमः तृतीयं प्रतिष्ठानं समर्पयामि स्नानाय शुद्धोदकस्नानं सदाचमनीयधनं च समर्पयामि ब्रह्मण्यो देवकी पुत्रो ब्रह्मण्यो मधुसूदनो सर्वभूतस्थमेकं नारायणं कारणरूपमकारपरब्रह्म एतत्सर्वशिरो याधीते प्रातरधीयानो प्राप्तिकृतं पापं नाशयति सायमधीयानो दिवसकृतं पापं नाशयति माध्यं दिनमादित्याविन्वोदीयानः पञ्चपादक उपासकाः प्रमुच्यते य एवं वेद इत्योपनिषत् ॐ भूर्भुवस्सुवः भगवते श्री स्वामिनारायणाय नमः एवं च श्रीमन्महागणाधिपतये नमः महाभिषेकस्नानं समर्पयामि अथ शुद्धोदकस्नानं બીજી થાળીની અંદર ભગવાનને શુદ્ધ જળથી સ્નાન કરાવ્યું છે બીજી થાળીમાં લઈ લેજો ને સ્નાન કરાવી
કેટલા હે હાલતે હાલતે કાલે આવજો